હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિનને આગળ ચલાવીશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1ની અંદર આપણે જોયું કે આપણું માઇન્ડ અને બોડી એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ હોય છે. આપણે મુખ્યત્વે બે પ્રકારની બીમારીઓનો ભોગ બનતા હોઈએ છીએ: ફિઝિકલ ડિસીઝીસ એન્ડ સાયકોલોજીકલ અથવા મેન્ટલ ડિસીઝીસ. આપણે સાથે એ પણ જોયું કે ફિઝિકલ ડિસીઝીસ શારીરિક રોગો મુખ્યત્વે એક્સટર્નલ ફેક્ટર્સથી થાય છે, જેમ કે રોંગ ડાયટ, ખોટો ખોરાક, ખોટી ખાનપાનની ટેવો, તેમજ એક્સપોઝર ટુ પેથોજન્સ, જીવાણુ એટલે કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરેના સંપર્કમાં આવવાથી આપણે શારીરિક રોગનો ભોગ બનીએ છીએ. આ બધા એક્સટર્નલ ફેક્ટર્સ થયા. સાથે આપણે એવું પણ જોયું કે મેન્ટલ ડિસીઝીસ અથવા સાયકોલોજીકલ ડિસીઝીસ મુખ્યત્વે ઇન્ટરનલ ફેક્ટર્સને કારણે થાય છે. આ ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે શું એ પણ આપણે જોયું કે ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે રોંગ યુઝ ઓફ અવર સેન્સીસ, આપણી ઇન્દ્રિયોના ખોટા ઉપયોગથી, દુરુપયોગથી, તેમજ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓથી આપણે માનસિક રોગનો ભોગ બનીએ છીએ. ત્યાંથી આગળ આપણે આજે ભણીશું. In the modern developed world, our problems are mainly psychological. અત્યારના આધુનિક વિકસિત વિશ્વમાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે સાયકોલોજીકલ છે, માનસિક છે, મેન્ટલ છે. અત્યારના આધુનિક વિકસિત વિશ્વમાં આપણી સમસ્યાઓ મુખ્યત્વે સાયકોલોજીકલ છે. We have sufficient food, clothing and shelter. આપણી પાસે પૂરતા પ્રમાણમાં, સફિશિયન્ટ એટલે ઇનફ, પૂરતા પ્રમાણમાં ખોરાક છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં શરીરને ઢાંકવા માટેના ઋતુ પ્રમાણે કપડાઓ છે, અને ઠંડી ગરમીથી, તાપથી, કુદરતી આફતોથી બચવા માટે શેલ્ટર, મકાન છે. ફરીથી, વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે પૂરતા પ્રમાણમાં ખોરાક, કપડાં અને મકાન છે. વિચ કે જે પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ, કે જે આપણને મોટા ભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. સારું એવું આપણે સંતુલિત ખોરાક લઈએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ અને સારા મકાનમાં રહીએ છીએ, કે જેથી કરીને આપણે મોટા ભાગના ફિઝિકલ ડિસીઝનો ભોગ બનતા નથી. આ બધી વસ્તુઓ આપણને મોટા ભાગના શારીરિક રોગ થતાં અટકાવે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest. Though contrast બતાવે, તમે શીખી ગયા છો ફંક્શનમાં. Though most of us have no major physical problems, જો કે આપણામાંથી મોટા ભાગનાને કોઈ મોટી શારીરિક બીમારી નથી, કોઈ મોટી શારીરિક સમસ્યા નથી, તો પણ we still suffer from psychological unrest. તો પણ હજુ આપણે મોટાભાગના માનસિક બેચેનીથી પીડાઈએ છીએ. વી સ્ટીલ સફર, આપણે પીડાઈએ છીએ ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. અનરેસ્ટ એટલે બેચેની, વ્યગ્રતા. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ, આપણે માનસિક બેચેનીથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, not being loved or appreciated, anger, stress or anxiety. આ બેચેની, આ અનરેસ્ટ જેનાથી આપણે પીડાઈએ છીએ, એ બેચેની મેનિફેસ્ટ, દેખાઈ આવે છે, પ્રગટ થાય છે. ક્યાં દેખાય છે, કેવી રીતે દેખાય છે? અહીંયા લેખક એવું કહે છે કે આપણામાંથી મોટા ભાગનાને કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ નથી, તો પણ આપણે સાયકોલોજીકલ અનરેસ્ટથી, માનસિક બેચેનીથી પીડાઈએ છીએ, માનસિક વ્યગ્રતાથી પીડાઈએ છીએ. અને આ વ્યગ્રતા ક્યાં દેખાય છે? ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ, મેનિફેસ્ટ થવું એટલે પ્રગટ થવું, દેખાવું. ધીસ અનરેસ્ટ, આ બેચેની પ્રગટ થાય છે, દેખાય છે. કેવી રીતે? એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, એકલતાની લાગણી સ્વરૂપે. માણસ એકલતા અનુભવે, બધું હોવા છતાં પણ એ લોનલી ફીલ કરે. આ શું થયું? અનરેસ્ટ. નોટ બિંગ લવડ ઓર એપ્રિશિએટેડ, માણસને એવું લાગે કે મને પૂરતો પ્રેમ મળતો નથી, મારી કોઈ એપ્રિશિએટ, કદર કરતું નથી.
તો આ શું થયું? અનરેસ્ટ. નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિસિએટેડ. માણસને એવું લાગે કે આઈ એમ નોટ બિંગ લવ્ડ બાય માય ડિયર વન્સ. મારા નજીકના લોકો દ્વારા મને પૂરતો પ્રેમ મળતો નથી, અથવા આઈ એમ નોટ એપ્રિશિએટેડ, અથવા તો મારી યોગ્ય કદર કરવામાં આવતી નથી. આ અનરેસ્ટ છે. ત્યારબાદ એંગર, ગુસ્સા સ્વરૂપે, સ્ટ્રેસ, તણાવ સ્વરૂપે, અને એન્ઝાઇટી, વ્યગ્રતા, બેચેની સ્વરૂપે. તો આ અનરેસ્ટ, આ બેચેની આવી જુદી જુદી લાગણીઓ સ્વરૂપે પ્રગટ થાય છે, રિવીલ થાય છે, મેનિફેસ્ટ થાય છે. ઇટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. ઇટ કેન લીડ, તે દોરી જાય છે, આ બેચેની આપણને દોરી જાય છે કઈ તરફ? વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આપણી શારીરિક ઉર્જાને એ નબળી પાડે છે. આવી બેચેની માણસ અનુભવે. લોનલીનેસ, નોટ બિંગ લવ્ડ ઓર એપ્રિશિએટેડ, એંગર, સ્ટ્રેસ, એન્ઝાઇટી, આવી બધી લાગણીઓ આપણી ફિઝિકલ એનર્જીને વીકન કરે, નબળી પાડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને ખરેખર આપણે જે કંઈ કરવા માંગતા હોઈએ એ કરતાં આપણને એ અટકાવે છે. આ બધી લાગણીઓ આપણે ખરેખર જે કરવા માંગતા હોઈએ એ કરવા દેતી નથી. પ્રિવેન્ટ અસ, આપણને અટકાવે છે. ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. ખરેખર આપણે જે કરવા માંગતા હોઈએ તે કરતાં આપણને તે અટકાવે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. લેખક એવું કહે છે કે આપણી જીવનશૈલી જ અનહેપીનેસને જન્મ આપે છે. આપણે અત્યારે એવી લાઈફસ્ટાઈલ જીવીએ છીએ કે જેમાં અનહેપીનેસ સિવાય બીજું કંઈ આપણને મળતું નથી. ફરીથી, અવર વેરી વે ઓફ લાઈફ. વે ઓફ લાઈફ એટલે લાઈફસ્ટાઈલ. બ્રીડ્સ, બ્રીડ કરવું એટલે પેદા કરવું, ઉછેર કરવું. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણી જીવન જીવવાની રીત અનહેપીનેસને જન્મ આપે છે, દુઃખને જન્મ આપે છે. કેવી રીતે? વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણા રૂટીન, આપણી દિનચર્યાઓ કેવી છે? હેક્ટિક, સતત દોડધામવાળી. હેક્ટિક એટલે ફ્રેન્ટિક, કે જેમાં સતત તમારે દોડવાનું જ હોય, સતત ભાગમભાગ કરવાની હોય. અને અનસ્ટેબલ, અવ્યવસ્થિત, અસ્થિર. આજે ક્યાંક જવાનું તો બીજે ક્યાંક જવાનું હોય. કોઈ સ્ટેબલ રૂટીન નથી આપણું. રૂટીન સતત બદલાતું રહે છે. જમવાનો સમય બદલાતો રહે, ઊંઘવાનો સમય બદલાતો રહે, ઉઠવાનો સમય બદલાતો રહે. મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, જે વાહનમાં આપણે મુસાફરી કરતા એ વાહન જુદા જુદા સ્થળ માટે બદલાતા રહે. ક્યારેક આપણે ટ્રેનમાં જઈએ, ક્યારેક બસમાં જઈએ, ક્યારેક આપણે સિટી બસનો ઉપયોગ કરીએ, ક્યારેક આપણે આપણું પોતાનું પર્સનલ વ્હીકલ લઈએ. ટૂંકમાં અનસ્ટેબલ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણા રૂટીન, આપણી દિનચર્યાઓ કેવી છે? હેક્ટિક, ભાગદોડવાળી, અને અસ્થિર છે. ઇન વિચ, કે જેમાં ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જે દિનચર્યામાં નહિવત શાંતિ અને સંતોષ જોવા મળે છે. આપણી દિનચર્યામાં ક્યાંય આપણને પીસ કે કન્ટેન્ટમેન્ટનો અનુભવ થતો નથી. આપણી દિનચર્યાઓ એકદમ ભાગદોડવાળી અને અસ્થિર છે, કે જેમાં સંતોષ અને શાંતિ નહિવત છે. We have disturbed organic roots of life, like good food, water, air, and happy family life. We have disturbed the organic roots of life. આપણે ઓર્ગેનિક એટલે કુદરતી, બાયોલોજિકલ. આપણી જે જીવનશૈલી કુદરતી હતી વર્ષો પહેલાં, એને આપણે ડિસ્ટર્બ કરી દીધી છે, બગાડી નાખી છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. પહેલાં આપણે ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ જીવતા હતા, બધું કુદરતી રીતે મેળવતા હતા. હવા, પાણી, ખોરાક, જે કંઈ આપણે પ્રાપ્ત કરતા હતા એ કુદરતી રીતે મેળવતા હતા. આ ઓર્ગેનિક લાઈફસ્ટાઈલને આપણે ડિસ્ટર્બ કરી દીધી છે. વી હેવ ડિસ્ટર્બ્ડ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણા જીવનના જે મૂળ હતા, જે ઓરિજિનલ કુદરત સાથે જોડાયેલા, એને આપણે ડિસ્ટર્બ કરી દીધા છે. એમાં કઈ કઈ વસ્તુ આવે જુઓ? લાઈક ગુડ ફૂડ, વોટર, એર એન્ડ હેપી ફેમિલી લાઈફ. સારો ખોરાક આપણને અત્યારે મળતો નથી. જે ખોરાક આપણે લઈએ છીએ એ ઝેરી તત્વોથી ભરપૂર હોય છે. પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ થયેલો હોય છે. ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ અને સિન્થેટિક ફ્લેવર્સ ને કેમિકલ્સનો યુઝ થયેલો ખોરાક આપણે લઈએ છીએ. કોઈ ઓર્ગેનિક પ્યોર ફૂડ આપણને મળતું નથી. એ જ પ્રમાણે પ્યોર ડ્રિંકિંગ વોટર અને પ્યોર એર પણ આપણને પ્રાપ્ત થતા
નથી. આપણે પાણી અને હવાને પણ પ્રદૂષિત કરી દીધી છે. અને ચોથું ને સૌથી મહત્ત્વનું, હેપી ફેમિલી લાઈફ. પહેલાં આપણે સુખી કુટુંબ જીવન જીવતા હતા, એ સુખી કુટુંબ જીવન પણ આપણે ડિસ્ટર્બ કરી દીધું છે. ટૂંકમાં વી હેવ ડિસ્ટર્બ્ડ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. આપણા જીવનના જે કુદરતી રૂટ હતા એને આપણે ડિસ્ટર્બ કરી દીધા છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે કેવી દુનિયામાં જીવીએ છીએ? જો we live in an artificial world, આપણે અપ્રાકૃતિક દુનિયામાં જીવીએ છીએ. આપણી દુનિયા પ્રાકૃતિક નથી, નેચરલ નથી, કુદરતી નથી, આર્ટિફિશિયલ છે, મેન મેડ છે. કોઈ વસ્તુ તમને કુદરતી મળતી નથી. કુદરતી પ્રકાશ મળતો નથી, કુદરતી હવા મળતી નથી, તમારી આસપાસ કુદરતી સુગંધ નથી, તમારી આસપાસ કુદરતી પક્ષીઓના ગીત નથી, તમારી આસપાસ કુદરતી પાણીનો અવાજ નથી. આ બધું અપ્રાકૃતિક, આપણે ફોનમાં બધું જોઈએ છીએ. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે અપ્રાકૃતિક દુનિયામાં જીવીએ છીએ. અને કેવી અપ્રાકૃતિક દુનિયા? ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અર્બન લેન્ડસ્કેપ એટલે શહેરી વાતાવરણવાળી, શહેરીકરણની અસરવાળી. અને માસ મીડિયા એટલે પ્રચાર માધ્યમો, એટલે ટેલિવિઝન, ન્યૂઝપેપર, વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધાને શું કહેવાય? માસ મીડિયા, પ્રચાર માધ્યમો. ફરીથી, શહેરીકરણ અને પ્રચાર માધ્યમોના નિયંત્રણવાળી અપ્રાકૃતિક દુનિયામાં આપણે જીવીએ છીએ. ફરીથી આખું સેન્ટન્સ, વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય એન અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણ અને પ્રચાર માધ્યમોના પ્રભાવવાળી અપ્રાકૃતિક દુનિયામાં જીવીએ છીએ કે જ્યાં કંઈ પણ કુદરતી કે સહજ જોવા મળતું નથી. There is little to nourish the soul. સોલ એટલે આત્મા. આપણા આત્માને નરિશ કરે તેવું, આપણા આત્માને પોષણ આપે તેવું. નરિશ કરવું એટલે ફીડ કરવું, નર્ચર કરવું, પોષવું. આપણા આત્માને પોષણ મળે એવું કંઈ જ આપણી પાસે નથી. There is little એટલે કંઈ જ નથી, નહિવત છે એમ. There is little to nourish the soul. આપણા આત્માને પોષણ મળે એવું, પોષણ આપે એવું આપણી પાસે કશું પણ નથી. We always desire new things and are seldom content with what we have. માણસની આ પ્રકૃતિ છે અત્યારે. જો we always desire new things, આપણને હંમેશા નવી વસ્તુઓ જોઈએ છે. આપણી પાસે જે ટેલિવિઝન છે, આપણી પાસે જે બાઇક છે, જે કાર છે, જે ઘર છે, જે મોબાઈલ ફોન છે, એ આપણને જૂના લાગે છે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ, આપણને હંમેશા નવી વસ્તુઓની ઈચ્છા હોય છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ, અને વોટ વી હેવ, આપણી પાસે જે કંઈ છે એનાથી વી આર સેલ્ડમ કન્ટેન્ટ, આપણે ભાગ્યે જ સંતુષ્ટ હોઈએ છીએ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, અને કન્ટેન્ટ હોવું એટલે હેપી હોવું, સેટિસ્ફાઈડ હોવું. આપણી પાસે જે કંઈ છે એનાથી આપણે હેપી નથી, એનાથી આપણે સંતુષ્ટ નથી. આપણને તો નવી વસ્તુઓ જોઈએ છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, આપણે હંમેશા વધુ મેળવવાની ઝંખના કરીએ છીએ. જે આપણી પાસે છે એનાથી આપણને સંતોષ નથી. ક્રેવ કરવું એટલે ઝંખના કરવી, તીવ્ર ઝંખના કરવી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર, હંમેશા કંઈક વધુ મેળવવાની આપણે ઝંખના કરતા હોઈએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે કદી શાંત હોતા નથી. સ્ટીલ એટલે શાંત, રેસ્ટ એટલે ચેન, આરામ. આપણને ક્યારેય શાંતિ કે ચેનનો અનુભવ થતો નથી. વી આર નેવર સ્ટીલ, આપણે કદી શાંત હોતા નથી. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ, આપણે ક્યારેય ચેનથી બેસતા નથી. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyles and rarely addresses the behavioral root of our problems. મોટું સેન્ટેન્સને સમજો બરાબર. Our medicine is more a quick fix to keep us going in our wrong lifestyle. આપણે બીમાર પડીએ ત્યારે જે આપણે દવા લઈએ છીએ એ દવા કેવી લઈએ છીએ? જલ્દી સારા થઈ જવાય તેવી, જલ્દી સાજા થઈ જવાય તેવી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ. ક્વિક ફિક્સ એટલે ઝડપી ઉકેલ. ટુ કીપ અસ ગોઈંગ, કે જેથી કરીને આપણે
આપણી ખોટી લાઈફસ્ટાઈલમાં આગળ વધતા રહીએ, જે આપણને આપણા રોજિંદી લાઈફસ્ટાઈલમાં ચાલતા દોડતા રાખે એવી દવાઓ આપણે લઈએ છીએ જે જલ્દીથી આપણને સાજા કરી દે. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. અને એ દવાઓ ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જતી હોય છે. આપણે એવી દવાઓ લઈએ છીએ કે જે જલ્દી આપણને સાજા કરી દે. એવી દવા નથી લેતા કે જે એ સમસ્યાના મૂળ સુધી જાય. આપણને માથું દુખે, હેડેક થાય તો આપણે તરત એક ટેબ્લેટ લઈએ છીએ અને માથું દુખતું બંધ થઈ જાય છે. પણ આપણે સમસ્યાના મૂળ સુધી નથી જતા કે મને માથું કેમ દુખ્યું, મેં ગઈકાલે શું ન ખાવાની વસ્તુ ખાધી હતી, અથવા ગઈકાલે મેં ઊંઘ પૂરતી કરી હતી કે નહોતી કરી, કઈ એવી મેં ભૂલ કરી કે જેને કારણે આજે મને આ હેડેક થયું. એ સમસ્યાના રૂટ સુધી આપણે ભાગ્યે જ જઈએ છીએ. એ સમસ્યાના મૂળ સુધી પહોંચવાની આપણે પરવા કરતા નથી. બસ આપણે તો જ્યારે પણ તકલીફ થાય ત્યારે ક્વિક ફિક્સ, સમસ્યાનો ઝડપી ઉકેલ મળે એવી આપણે દવા લઈએ છીએ અને આપણી રોંગ લાઈફસ્ટાઈલને આગળ ચલાવતા રહીએ છીએ. ભાગ્યે જ સમસ્યાના મૂળ સુધી જવાની આપણે પરવા કરીએ છીએ. વી ટેક અ ક્વિક પીલ, આપણે ગોળી લઈએ છીએ, હોપિંગ ધેટ, એવી આશા સાથે કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે, કે આ ગોળીથી આપણી સમસ્યા ઉકેલાઈ જશે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ ધેટ, પણ આપણે એ સમજવાનો પ્રયત્ન નથી કરતા. રેકગ્નાઇઝ કરવું તે તો ખરેખર ઓળખવું થાય, પણ અહીંયા એનો કરવાનો છે સમજવાની કોશિશ કરવી. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. આપણે એ સમજતા નથી કે આ જે શારીરિક સમસ્યા ઉદ્ભવી એ અસંતુલિત જીવનશૈલીની નિશાની છે. આવું આપણે સમજવાની ટ્રાય જ નથી કરતા. આપણે તો ગોળી લઈએ છીએ, ટેબ્લેટ લઈએ છીએ, ઇન્જેક્શન લઈએ છીએ, હોપિંગ ધેટ, એવી આશા સાથે કે આ ગોળીથી, આ ઇન્જેક્શનથી મારી સમસ્યા દૂર થઈ જશે. અને આપણે ક્યારેય એવું અહેસાસ નથી કરતા, આપણે ક્યારેય એવું રિયલાઇઝ નથી કરતા કે આ સમસ્યા જે ઉદ્ભવી છે, મને આ તાવ આવ્યો છે કે માથું દુખ્યું છે કે વોમિટ થયું છે કે એસિડિટી થઈ છે, એ ઇમ્બેલેન્સ્ડ લાઈફનું સિમ્પટમ છે, અસંતુલિત જીવનશૈલીની નિશાની છે. આવું સમજવાની આપણે ક્યારેય કોશિશ કરતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. ખરેખર તો આ વોર્નિંગ લાઇટ છે, ચેતવણીજનક લાઇટ છે કે જેને આપણે નોટિસ કરવી જોઈએ, જેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. પણ આપણે એવી કોઈ બાબતોને ગંભીરતાથી લેતા નથી. આપણે તો સમસ્યાનો ક્વિક ફિક્સ, ઝડપી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ અને ગોળી કે ટેબ્લેટ કે ઇન્જેક્શન લઈને એવી અપેક્ષા સાથે આપણે આપણી ખોટી લાઈફસ્ટાઈલમાં આગળ વધતા રહીએ છીએ કે આ ગોળીથી મારી સમસ્યા સોલ્વ થઈ જશે. અને એ સમસ્યાના બિહેવિયરલ રૂટ, મૂળ સુધી પહોંચવાની આપણે પરવા કરતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી પાર્ટ 1નો વિડીયો અને પાર્ટ 2માં અત્યાર સુધી જે આપણે ભણ્યા એ મોડર્ન લાઈફસ્ટાઈલ અને બે પ્રકારના રોગ અને રોગ શા માટે થાય છે, આપણે કેવી રીતે લાઈફને ડિસ્ટર્બ કરી છે, ડિસ્ટ્રોય કરી છે, પોલ્યુટ કરી છે, એ બધી વાતો હતી. હવે એનું સોલ્યુશન છે કે આયુર્વેદ પાસે આ બધી બાબતોનું સોલ્યુશન છે. આયુર્વેદ એ આપણું ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ સિદ્ધ થયેલું સાયન્સ, વિજ્ઞાન છે. તો એની પાસે આપણી વર્તમાનની બધી જ સમસ્યાઓના ઉકેલ છે. એ વાત હવે શરૂ થાય છે. હવે બાકીનો જે રીડ છે એમાં આયુર્વેદના બેનિફિટ્સ, આયુર્વેદ કેવી રીતે સમસ્યાઓના કાયમી ઉકેલ આપે છે, એની બધી વાતો મૂકી છે. જુઓ, આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલ બીઇંગ. જ્યારે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, સામે પક્ષે, ટીચીસ આપણને શીખવે છે, 3 વસ્તુ શીખવે છે. જુઓ, હાર્મની વિથ નેચર, પ્રકૃતિ સાથે સંવાદિતા. હાર્મની એટલે સંવાદિતા, સુમેળ, સમ. તમારે પ્રકૃતિ સાથે સંવાદિતા કેળવવાની છે. પ્રકૃતિથી વિરુદ્ધનું જીવન નથી જીવવાનું, એની સાથે હાર્મની, સંવાદિતા કેળવીને પ્રકૃતિ જે પ્રમાણે જીવાડે તે પ્રમાણે જીવવાનું છે. બીજું સિમ્પ્લિસિટી એટલે સાદગી, અને ત્રીજું કન્ટેન્ટમેન્ટ, સંતોષ. હંમેશા વધુને વધુ મેળવવાની ઝંખના નહીં, જે મળે તેનાથી સંતોષ, સેટિસ્ફેક્શન, કન્ટેન્ટમેન્ટ. આ 3 કીઝ, ચાવીઓ છે શાની? ઓફ વેલ બીઇંગ. તંદુરસ્ત રહેવા માટેની ચાવીઓ આ આપણને આયુર્વેદ શીખવે છે. ફરીથી, આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર,
સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. વેલબિંગ એટલે તંદુરસ્તી, સ્વાસ્થ્ય. જ્યારે સામાપક્ષે આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે સંવાદિતા, સાદગી અને સંતોષને તંદુરસ્તીની 3 ચાવીઓ રૂપે આપણને શીખવે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. તે આપણને શીખવે છે કે સંતુલિત અવસ્થામાં કેવી રીતે જીવવું. સ્ટેટ ઓફ બેલેન્સ એટલે સંયમિત અવસ્થામાં, સંતુલિત અવસ્થામાં કેવી રીતે જીવવું. ઇન વિચ કે જેમાં ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ નોટ ઓફ હેવિંગ. કે જેમાં સંતોષ એ હોવાની વસ્તુ છે, ભોગવાની વસ્તુ નથી. ફુલફિલમેન્ટ એટલે સંતોષ. ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ. સંતોષ એ તમારી અંદર હોવાની વસ્તુ છે. ઇટ ઇઝ નોટ ઓફ હેવિંગ. એ ભોગવવાની વસ્તુ નથી. આવું આયુર્વેદ આપણને શીખવે છે. ફરીથી આખું સેન્ટેન્સ. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. આયુર્વેદ આપણને સંયમિત અવસ્થામાં જીવતા શીખવાડે છે. ઇન વિચ કે જેમાં સંતોષ એ હોવાની વસ્તુ છે, ભોગવવાની વસ્તુ નથી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ. આ આયુર્વેદ આપણને આપણી અંદર રહેલી ક્રિએટિવિટી, સર્જનાત્મકતા અને હેપીનેસ, ખુશી સાથે જોડે છે. ફરીથી, ઇટ કનેક્ટ્સ અસ, તે આપણને જોડે છે, વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ. તે આપણી અંદર રહેલી સર્જનાત્મકતા અને ખુશીના સ્ત્રોત સાથે આપણને જોડે છે. સો ધેટ કે જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. કે જેથી કરીને આપણે કાયમને માટે આપણી માનસિક સમસ્યાઓ ઉપર નિયંત્રણ મેળવી શકીએ. ઓવરકમ કરવું એટલે નિયંત્રણ મેળવવું, જીત મેળવવી. આ આયુર્વેદ આપણને આપણી અંદર રહેલા સર્જનાત્મકતા અને ખુશીના સ્ત્રોત સાથે જોડે છે, કે જેથી કરીને આપણે આપણી માનસિક સમસ્યાઓ ઉપર કાયમી જીત મેળવી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ આપણી આરોગ્ય સંબંધી સમસ્યાઓનું સાચું સોલ્યુશન આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ, કે જેમાં જરૂર છે શાની? બદલાવાની. હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આપણે જે રીતે જીવીએ છીએ, આપણે જે રીતે વિચારીએ છીએ અને જે રીતે આપણે આસપાસની દુનિયાનું અવલોકન કરીએ છીએ, આ બધું જ ચેન્જ કરવાની જરૂર છે. તો આપણને આયુર્વેદ પાસેથી આપણી હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણી આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું રિયલ સોલ્યુશન મળશે. ફરીથી, આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આયુર્વેદ આપણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું સાચું સોલ્યુશન, સાચો ઉકેલ આપે છે, કે જેમાં જરૂર છે, વિચ રિક્વાયર્સ. આ સમસ્યાઓ ઉકેલવા માટે શાની જરૂર છે? ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આપણે કેવી રીતે જીવીએ છીએ, જે રીતે આપણે વિચારીએ છીએ અને જે રીતે આપણે આપણી આસપાસના પર્યાવરણને, આપણી આસપાસના જગતને નિહાળીએ છીએ, એમાં બદલાવ લાવવાની જરૂર છે. તો ચોક્કસ આપણને આયુર્વેદ પાસેથી આપણી સમસ્યાઓના રિયલ સોલ્યુશન પ્રાપ્ત થશે. આયુર્વેદ આપણને આપણી અંદર રહેલા સર્જનાત્મકતા અને ખુશીના સ્ત્રોત સાથે જોડશે અને એ કારણે આપણે આપણી માનસિક સમસ્યાઓ ઉપર પરમેનન્ટલી, કાયમને માટે જીત મેળવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ 2ની અંદર આપણે માઇન્ડ, બોડી અને મેડિસિનનો બીજો ભાગ ચલાવ્યો. ત્રીજા અને ચોથા ભાગની અંદર આપણે આ રીડ પૂરો કરીશું, કે જેમાં આયુર્વેદના સારવારના સોલ્યુશન આપવાના જે 4 તબક્કાઓ છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર કરીશું. થેન્ક યુ.